सागर की जय, कैवल धाम की जय, सदगुरुदेव की जय, अविगत गादि की जय। प्रणव वृक्ष फल बरण वही, कहे जिनु जेहि अधिकार, संत समझ फल भक्षण की, विप्रवेदहु रखवार। रखवाले में जेहि दिए, दान पुण्य ब्रह्म भोज, कर्म कांड कन्या विधि, और मिथ्या क्रम मौज। तब शाखा पुनि पत्र ही, वृक्ष पुष्प पतियार, नाम रूप गुण सब कहू, जिनु जहि तत्व विचार। परापच्छति मध्यमा, वैखरी वाणी विलास, ऐसा खातरु प्रणव की, भय जिनु निगम प्रकाश। निगम चतुर चित्त चित्तवन, उच्चरेहु अनंत पकार, नाम समारुग जुज रही, अथर वर्ण अनुसार। ગયા સંપ્રદાય આદ્યના સ્થાપક કૈવલ્યકર્તાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી આજ પ્રણવ વિશેની વાત કરે છે. આ વસ્તુ કઈ રીતે આપણે જાણી શકીએ એનો અનુભવ આપણે પ્રણવ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુમાં પરમગુરુ કરુણા સાગર જગતના જીવોના આ વસ્તુથી અજાણ રહેલા છે અને અજાણથી પરમગુરુની જે સચોટ સિદ્ધાંતને ઓળખી શક્યા નથી એવા અજ્ઞાની જીવોને પરમગુરુ સાચો રસ્તો બતાવતા કહે છે કે પ્રણવ વૃક્ષ ફલ બરણ વહી, કહે જીનું જેહી અધિકાર, સંત સમજ ફલ ભક્ષણ વિપ્રો વિદેવ રખતા. પ્રણવરૂપી જે કલ્પવૃક્ષ ફળનું વર્ણન કરીને કરુણા સાગર કહે છે કે જેનો અધિકાર હતો તે કયો છે, તથાપિ પ્રણવ વૃક્ષનો ફળનો રસ સંત દશાના મહાપુરુષો સંપૂર્ણ લીધો છે. સંત દશાના જે મહાપુરુષ હોય એ સંપૂર્ણ રીતે એમને લીધો છે અને બ્રાહ્મણોએ તેનું વર્ણન કર્યું અને પ્રશંસા પણ ઘણી કરેલી છે. પ્રણવ વૃક્ષની પણ રસનો સ્વાદ ચાખ્યો હોય એવું જણાતું નથી. બ્રાહ્મણોએ રસનો સ્વાદ ચાખ્યો નથી અને મળી આવતું એ નથી. માત્ર સંધ્યા ગાયત્રી અમારા અને એ અમે મારી રખવાળું કરેલું છે. એ સંધ્યા ગાયત્રીના ખાલી મંત્ર રાખીને એમનું રખવાડું કરેલું છે, પણ અનુભવની ગતિ એમનામાં પ્રાપ્ત થઈ નથી એવું પરમગુરુ કરુણા સાગર કહે છે. રખવાલે મેં જે દિયે, દાન પુણ્ય બ્રહ્મ ભોજ, કર્મ કાંડ કન્યા વિધિ, ઓર મુતકી ક્રમ મોજ. અને પ્રાણાયામરૂપી વૃક્ષને આવેલા ફળનું રક્ષણ કર્યું અને એ ઉપરથી એમને રખેવાળ કહેલા છે. એટલે તે રખેવાળ બદલ પુણ્યદાન, બ્રહ્મભોજન, કર્મકાંડ, પછી કન્યાઓના વિવિધ કર્મ અને મરેલાના ખાટલા સદુર દ્વિજનોનો આપવામાં આવેલા છે. કર્મકાંડ કરવામાં આવેલો છે. અબ શાખા પુનિપત્ર હે, વૃક્ષ પુષ્પ પતિયાર, નામ રૂપ ગુણ સબ કહો, જીનું જે તત્વ વિચાર. ઉપર પ્રમાણે અત્યાર સુધી જે આપણે પ્રણવરૂપી જે વૃક્ષનું ફળ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે, હવે પ્રણાયામરૂપી વૃક્ષની શાખાઓ અનેક ગણી આવેલી છે. તેમ કે પત્ર, પુષ્પ, નામ, રૂપ, ગુણ આદિ સર્વ તત્વો વિચારવામાં આવે છે. ખાલી વૃક્ષ પણ એના ઉપર શું લાગ્યું છે, ફૂલ બૂલ, એનું બધું પણ આગળ જતાં આપણે વિચાર કરવાનો છે. પરાપંચ તે મધ્યમાં, વક્રી વાણી વિલાસ, એ શાખા તરુ પ્રણવ કે, ભયજીનું નિગમ પ્રકાશ. જે પ્રાણાયામ રૂપી જે વૃક્ષની 4 ડાળીઓ આવેલી છે તેને આપણે વાણી તરીકે સંબોધન કરીએ છીએ. પરા, પચ્છતા, મધ્યમાં અને વૈખરી એ આ 4 વાણીથી 4 વેદ રચાયેલા છે. નિગમ ચતુર ચિત્ત ચિત્તવાના, ઉચ્ચરેહુ અનંત પ્રકાશ, નામ સામ રઘુ જુજ રહે, અથર્વર્ણ અનુસાર. નિગમ એટલે કે વેદો,
ઘણા પ્રકારના ચિતવનથી કરીને અનંત પ્રકારની વાણીઓનો ઉચ્ચાર કર્યો છે અને એ વેદોનું રૂપ નામ ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથવેદ છે. શ્રુતિ સ્મૃતિ ઓર કાંડ હિ નિગમ પત્ર અમે અષ્ટાદશ ખટ નવ જીનો પત્ર અમે અંક અવેવ 14 વિદ્યા વેદક ગિરા મંત્ર જંત્ર बहु भिन्न और कथा इतिहास ल्यो निगम पत्र जिनु चेन यही पत्र वृक्ष प्रणव के निगम चतुर अधिकार अपगतिये गम कहु कुसमे जेहु बावन विस्तार. निगम चतुर चित्त वन उच्चरे अनंत प्रकार नाम साम रघु जुजरे अर्थ वर्ण अनुसार. જે ત્યાં નામ વાત કરી ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને અજુર્વેદ, આ 4 નામ આપેલા છે. શ્રુતિ સ્મૃતિ ઓર કાંડ હિ નિગમ પત્ર અમે અષ્ટાદશ ખટ નવ જીનું પત્ર અમે અંક આવે. વેદની જે મૂળ ઉત્પત્તિ કહી જ. હવે શ્રુતિ એટલે કે સ્મૃતિ જે વિચારવાનું રહ્યું એ કર્મકાંડ વેદના પાંદડા રેસાઓ છે. કર્મકાંડ એ રેસાઓ, પાંદડા અને વેલાઓ છે, રેસાઓ છે. તથા 6 શાસ્ત્રો એ પાંદડાના રેસાઓમાં નાના નાના રેસાઓ છે. એને અંદરથી એકમાંથી બીજું, રેસામાંથી રેસા, નાના નાના રેસા છે. અને વ્યાકરણ તથા 18 પુરાણો તે રેસાઓની સાથે વળગેલા ઝાડ જેવા જાણવા. આ બધા વેદમાંથી નીકળેલા અવયવ રૂપે છે. આગળ જઈશું. 14 વિદ્યા વેદકમ ગિરા મંત્ર જંત્ર બહુ ભીન और कथा इतिहास લ્યો નિગમ પાત્ર જીનું ચીન. પ્રાણાયામ રૂપી જે વૃક્ષને શાખાઓ આવેલા જે પાત્રા અને ચીનીના એટલે કે ખોજ કરીને 4 લક્ષ વેદક ગીરા એટલે કે 14 વિદ્યા, મંત્ર જંત્ર તથા ઇતિહાસ વગેરે ભિન્ન ભિન્ન અનેક પ્રકારે કહેલા છે. એ પત્ર વૃક્ષ પ્રણવ કે નિગમ ચતુર અધિકાર અબગતિયમ કહું કુસ્મ કે જેહી 52 વિસ્તાર. સદળ એટલે કે પાત્રાનું જે વર્ણન કર્યું છે તે પ્રાણાયામ રૂપી વૃક્ષના તે તથા 4 વેદની ઉત્પત્તિ તથા અધિકાર કહ્યો છે. હવે પુષ્પ વિશે જે કહેવાનું બાકી રહ્યું છે તે હવે પછીના પ્રકરણમાં 52 અક્ષ સંયુક્ત વિસ્તારથી કહેવામાં આવે છે. હવેના જે પાછળનું જે પ્રકરણ આવે એમાં પરમગુરુ બાપજી કહેવાના છે. એક સાખી પરમગુરુ કહે છે, શાખા પત્ર ફૂલ બરણે હો વિવિધ ભાત વિગતં અબગમ કહો સુણો કુસુમ કે કહે કુબેર ઓમંગ. શાખા પત્ર ફલ બરણે હો. કુબેર સ્વામીજી કહે છે કે પ્રાણાયામ રૂપી જે શાખાઓ આ વેદમાંથી નીકળી છે અને વિવિધ ભાત એટલે કે અલગ અલગ રૂપી જે આ પ્રાણાયામની અલગ અલગ શાખાઓના પત્ર વિવિધ પ્રકારે કહ્યા છે. અબગમ કહો સુણો કુસુમ કી કહે કુબેર ઉમંગ. અને જે પુષ્પર જે સ્વરૂપ વર્ણન કરું છું તે નીચે પ્રમાણે તમે સાંભળજો, સાચી રીતે તમે અંતરમાં લેજો એવી હવે પરમગુરુ આગળના પ્રકરણમાં કહે છે. તેનો આપણે અભ્યાસ આવતા સત્રમાં વાત કરીશું. આટલે કહી મારી વાણીને यही पे विराम देता हूँ. बोलिए से श्रीमद करुणा सागर की जय, काय वाला धाम की जय, सदगुरु देव की जय, अविगत गादि की जय.